અમારી પાસે આવતા ઘણા દર્દીઓનો પ્રશ્ન હોય છે કે ધારો કે અમે તમારી દવાનો કોર્સ પૂરો કર્યો અને વજન ઘટી પણ ગયું, તો ફરી એક ઘટેલું વજન છે એ ફરીથી વધશે કે નહીં વધે? એમાં અમારો જવાબ સિમ્પલ હોય છે કે તમે એકવાર અમારી દવાનો કોર્સ પૂરો કરો છો પછી અમે તમને એક સિસ્ટમ સમજાવીએ છીએ કે જે તમારું પાચન સારું રહેશે એના માટે તમારે શું શું કરવું. એ સિસ્ટમ તમે ફોલો કરતા હોવ છો તો તમારું વજન વધતું નથી, તમે બીમાર પડતા નથી, તમને કોઈ રોગ થતા નથી, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ જેવા રોગથી તમે બચી શકો છો. ઉપરાંત તમારું વજન એવું ને એવું રહેશે. તો એ સિસ્ટમના ભાગ સ્વરૂપે અમે દર્દીને સમજાવતા હોઈએ છીએ કે જ્યારે તમે કંઈ હોટલમાં જમવા જાઓ છો, કોઈ લગ્ન પ્રસંગમાં જમવા જાઓ છો, તો ત્યારે તમારે શું જમવું અથવા કેટલું જમવું, એમાં અમે તમને કોઈ વસ્તુ જમવાની ના પાડતા નથી. પરંતુ આપણે શું કરીએ છીએ, લગ્નમાં જઈએ તો રોજ જે જમતા હોઈએ શાક, રોટલી, દાળ ભાત એ તો જમીએ છીએ, ઉપરાંત મીઠાઈ, ફરસાણ જમીએ છીએ. તો અમે એવી સલાહ આપીએ છીએ દર્દીને કે જ્યારે તમે લગ્નમાં જમવા જાઓ ત્યારે તમે રોજ જમતા હોય દાળ ભાત, શાક, રોટલી એ ન લેવું. ઉપરાંત એના બદલે જે નવી નવી આઈટમ છે, મીઠાઈ, ફરસાણ એ થોડી થોડી લઈ લેવી, જેના કારણે તમારો ખોરાક ઓવરઓલ ઘટશે. બીજું, જ્યારે તમે આવું લગ્નનું કે હોટલનું જમો છો એના પછી તમારે તમારા પેટને આરામ આપવો જોઈએ. એટલે કે બપોરે તમે હોટલનું જમ્યા છો 12 થી 1માં, તો એ સમય દરમિયાન રાતે તમને 7 થી 8 વાગે ભૂખ લાગતી નથી. એનું કારણ છે તમે હોટલનું જે ખોરાક જમ્યા છો એ પચવામાં ભારે હોય છે, એટલે એ ખોરાકને પચતા ટાઈમ લાગે છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે જમવાનો ટાઈમ થયો છે એટલે જમીએ છીએ, જે ખોટું છે. એના બદલે તમારે તમારા પેટને આરામ મળે એવો લાઇટ ખોરાક એટલે કે હળવો ખોરાક, બાફેલા મગને એવું લેવું જોઈએ. બપોરનો ખોરાક જે ભારે છે એ અને મગ છે એ હળવા છે, જેના કારણે તમારું પેટના પાચનનું બેલેન્સ થશે અને વજન વધશે નહીં. તો આવી રીતે અમે તમને સિસ્ટમના ભાગરૂપે ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ સમજાવશું. એમાં ઘણું બધું આવતું હોય છે. એ સિસ્ટમ ફોલો કરવાથી તમારું વજન એવું ને એવું રહેશે, વજન વધશે પણ નહીં અને તમે બીમાર પણ નહીં થાવ અને બીજા રોગ પણ નહીં થાય.